ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। મહત્વનું છે કે કચ્છનું નલિયા 11.2 ડિગ્રી તાપમાન સાથે અત્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેતા શહેરીજનો હવે ઠૂંઠવાયા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પવનની ગતિ વધતા ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે। વહેલી સવારે અને મોડી રાત્રિ દરમિયાન જનજીવન પર ઠંડીની વ્યાપક અસર થઈ રહી છે। તો નલિયા 11.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। આ વચ્ચે હવે રાજ્યમાં હજુ પણ ઠંડી વધી શકે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઠંડીમાં સતત અત્યારે વધારો થઈ રહ્યો છે। સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીમાં વધારો થતાં જનજીવન પર પણ તેની અસર પડી રહી છે। લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે। જો કે બીજી તરફ હવે આવનારા દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાનું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। અલગ અલગ શહેરોની જ્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ શહેરોમાં તાપમાન નોંધાયું છે, જેમાં નલિયા સૌથી ઠંડુ શહેર છે 11.2 ડિગ્રી તાપમાન સાથે, જ્યારે ડીસામાં 3.2 ડિગ્રી તાપમાન છે। ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન છે તો બીજી તરફ કેશોદમાં 14.3 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 14.4 ડિગ્રી તાપમાન છે। વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો 15.1 ડિગ્રી તાપમાન છે। આગામી દિવસોમાં હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાયા છે। અભિષેક, રાજ્યમાં હજુ ઠંડીનો માહોલ બરાબરનો એમ તો જામી રહ્યો છે। આવનારા સમયમાં રાજ્યમાં કેવા પ્રકારની ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે? બિલકુલ લવલીન, વાત કરીએ તો હવે જે પ્રકારે ઠંડીનો એક નવો રાઉન્ડ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે, કેમ કે જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે ત્યારે વાતાવરણમાં મોટા ફેરફાર થતા હોય છે। ત્યારે આજની જ્યારે વાત કરીએ ત્યારે આજે ફરીવાર પવનોએ પોતાની દિશા બદલી છે અને ત્યારબાદ હવે ઠંડીનો ચમકારો જે છે તે વધ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આજ વહેલી સવારથી વાત કરીએ તો પવનોની ગતિમાં પણ વધારો થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। મારી પાછળનો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય તે પ્રકારની શક્યતા જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે લોકો પણ પોતાના સ્વાસ્થ્ય લઈને સજાગ થતા હોય છે। ત્યારે અત્યારે હાલ જે પ્રકારે વાત કરવામાં આવે તો બાગ બગીચા હોય કે ખુલ્લા મેદાનો હોય ત્યાં લોકો જે છે તે ચાલતા દોડતા અને કસરત અને યોગ કરતા જે છે તે નજરે પડતા હોય છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો પરિવાર સાથે લોકો જે છે તે આ ઠંડીની મજા માણવા જે છે તે નીકળ્યા હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે પ્રકારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે અને તેના કારણે થઈને હવે ઠંડીનો ચમકારો પણ જે છે તે વધ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અને ઠંડી વધવાથી હવે લોકો જે છે તે ગરમ કપડાં પહેરીને અત્યારે હાલ ટહેલવા નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હવે રાજ્યના આપણે તાપમાનની જ્યારે વાત કરવામાં આવે તો રાજ્યનું સૌથી નીચું તાપમાન જે છે તે નલિયામાં નોંધાયું છે। નલિયામાં 11.2 ડિગ્રીની આસપાસનું તાપમાન સાથે સૌથી ઠંડુ ગાળ જે છે તે સાબિત થયું છે। તે સિવાયના શહેરોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમદાવાદમાં 15 ડિગ્રીની આસપાસ, ગાંધીનગરમાં 14 ડિગ્રીની આસપાસ, સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ ત્યાં 14 ડિગ્રીની આસપાસ, અને તે સિવાયની વાત કરીએ જ્યારે સૌરાષ્ટ્ર બાજુની વાત કરીએ ત્યારે અમરેલીમાં 13.8, ભાવનગરમાં 16.8, દ્વારકામાં 17.9, એટલે કે જે પ્રકારે અત્યારે હાલ તાપમાનના પારા જોવા મળી રહ્યા છે 10 થી 15 ડિગ્રીની આસપાસના મોટાભાગના શહેરોના તાપમાન જોવા મળી રહ્યા છે। અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે હવે ક્યાંક વાતાવરણમાં ફરી પલટો આવ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે ઠંડી ગરમીવાળું વાતાવરણ જે છે તે રાજ્યમાં જોવા મળતું હતું। ને અત્યારે આજ વહેલી સવારથી જ્યારે અમદાવાદની આપણે વાત કરીએ ત્યારે અમદાવાદમાં પવન જે છે તે પવનની ગતિમાં વધારો થયો છે અને જેના કારણે થઈને ઠંડી જે છે તે પણ ક્યાંક વધી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ જ અત્યારે હાલ હવે ઠંડીની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। સાથે સાથે નવા વર્ષની જ્યારે વાત કરીએ ત્યારે નવા વર્ષમાં પણ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે ઠંડીનું પ્રમાણ જે છે તે જોવા મળશે અને તેને લઈને અત્યારે હાલ સીધી જ અસર જોવા મળી રહી છે। જે પ્રકારે પવને પોતાની દિશા બદલી છે અને હવે ઠંડી જે છે તે વધતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેને લઈને અત્યારે હાલ અમદાવાદીઓ ક્યાંક ઠૂંઠવાયા હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। લોકો ગરમ વસ્ત્રો તરફ પડ્યા છે, સાથે સાથે તાપણા કરતા પણ નજરે પડી રહ્યા છે। એટલે કે હવે આવનારા દિવસોમાં હજુ પણ તાપમાનના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થાય તે પ્રકારની શક્યતા જે છે તે હાલ જોવા મળી રહી છે।
બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અત્યારે રાજ્યમાં લોકો ઠૂંઠવાયા છે, જો કે આવનારા સમયમાં હજુ પણ રાજ્યમાં ઠંડી વધી શકે છે.